નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌથી પહેલાં ચેનલ ઉપર જે કોઈ પણ નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી હોય તો સબસ્ક્રાઈબ લીખેલ હશે એ બટન જરૂરથી દબાવી દેજો, એટલે હું વિડીયો અપલોડ કરાવે એટલે તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર નોટિફિકેશન છે તે બતાવે. હવે આપણે ખાસ વરસાદની ગતિવિધિની વાત કરીએ તો અત્યારે આપણે લગભગ ઝીણા ઝાપટાનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે. બાકી મુખ્યત્વે વરસાદની ગતિવિધિ જે છે તે મંદ છે. ટૂંકમાં આપણે એકદમ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેટલાક દિવસોથી હળવી છે, ઝીણા ઝાપટા સિવાય. હવે ખાસ આપણે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, તો આવા સમયમાં લોકોને ખૂબ જ વાતાવરણ જાણવાની ઉત્સુકતા હોય છે કે આ સમય દરમિયાન ખરેખર કેવું વાતાવરણ રહેશે. તો આપણે તેને પર આગળ આપણે વાત કરીએ કે આવનારા દિવસોમાં વાતાવરણ છે તે કેવું રહેશે. તો હાલની સ્થિતિની આપણે વાત કરવા જઈએ તો હાલમાં આપણે ભેજવાળા પવનોને હિસાબે આપણે ઝીણા ઝાપટાનું પ્રમાણ છે તે જોવા મળી રહ્યું છે, અને અમુક મોડલ મુજબ 22 તારીખથી અમુક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ GFS મોડલ મુજબ આપણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પણ 22 તારીખથી આપણે જોવા મળી શકે છે. એટલે છૂટોછવાયો ક્યાંક વરસાદ જેમ દિવસો જશે તેમ ક્યાંક અમુક વિસ્તારમાં કદાચ આંશિક રીતે આપણે જોવા મળે, પણ મોટી વરસાદની ગતિવિધિ છે તે લગભગ આપણે 25 તારીખ સુધી જોવા નહીં મળે. ત્યારબાદ આપણે ખાસ વાત કરી લઈએ કે આગળ જે જન્માષ્ટમીનો તહેવાર છે તે દરમિયાન આપણે સાતમ આઠમ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તો તેની આપણે ખાસ વાત કરી લઈએ, કેમ કે આ દરમિયાન આપણે જન્માષ્ટમીનો લોકમેળો પણ થતો હોય છે. તો આવામાં આપણે જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે કે આ સમય દરમિયાન આપણે વરસાદની ગતિવિધિ વાતાવરણ કેવું રહેશે. તો અત્યારની સ્થિતિ જોવા જઈએ તો આપણે સાતમ આઠમ આસપાસ આપણે વરસાદની સારી એવી પોસિબિલિટી જોવા મળી રહી છે. ખૂબ જ સારી વરસાદની શક્યતાઓ હાલની સ્થિતિ મુજબ જોવા મળે છે. 25 તારીખ બાદ 24 અને 27 તારીખ આ દિવસો દરમિયાન આપણે વરસાદની ગતિવિધિમાં આંશિક રીતે મોટો વધારો થઈ રહી શક્યતાઓ અત્યારે આપણે જણાઈ રહી છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે, અને આ સિસ્ટમ છે તે અમુક મોડલ છે તે સૌરાષ્ટ્ર ઉપર સુધી પસાર થાય તેવી શક્યતાઓ જણાવી રહ્યા છે. તો એકાદું મોડલ આપણે હાલમાં સિસ્ટમ છે તો ઉત્તર ગુજરાત તરફથી આપણે પસાર થાય તેવી શક્યતાઓ બતાવે છે. બંને શક્યતાઓમાં વરસાદની પોસિબિલિટી છે તે રહેવાની શક્યતાઓ સારી છે, એટલે આપણે સાતમ આઠમ દરમિયાન એક વરસાદી માહોલ છે તે જોવા મળે તેવી સારી એવી શક્યતાઓ અત્યારે આપણે લાગી રહી છે. ત્યારબાદ આપણે વિસ્તાર વાઇઝ જોઈએ તો હાલમાં પરફેક્ટ છે તે સિસ્ટમના લોકેશન આધારિત રહેશે, એટલે કયા વિસ્તારમાં કેટલો વરસાદ થશે અને શું થવાની શક્યતાઓ થશે તે આપણે આગળ 2 દિવસ બાદ આપણે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. એટલે હાલ આપણે એવી શક્યતાઓ માની રહ્યા છીએ કે આ વરસાદનો રાઉન્ડ છે તે કદાચ આવવાની શક્યતાઓ સારી એવી 60-70% જેવી થઈ ગઈ છે. જ્યારે આ વરસાદના વિસ્તાર બાબત પર આપણે 2 દિવસ બાદ આંશિક રીતે થોડીક ખબર પડી જશે કે કેટલા વિસ્તારોમાં કેવી રીતે વરસાદ રહેશે. પણ આપણે જોવા જઈએ તો ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ સારી એવી જણાઈ રહી છે. ત્યારબાદ આપણે આ વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક હશે કે નહીં તે આગળ જતાં આપણે ખ્યાલ આવશે. બધા વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે કે આંશિક રીતે કેટલા વિસ્તારમાં જોવા મળશે તે પણ ખ્યાલ આપણે 2 દિવસ બાદ આવી જશે. એટલે હાલમાં આપણે જોવા જઈએ તો લોકમેળાના દિવસો દરમિયાન આપણે વરસાદની ગતિવિધિમાં વધારો થશે અને વરસાદનો રાઉન્ડ છે તે આ દિવસો દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ આપણે અત્યારે સારી એવી લાગી રહી છે. હવે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે આગળ જતાં ખ્યાલ આવશે, એટલે 2 દિવસ બાદ આપણે ફરીથી એક અપડેટ મૂકશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.